વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી શાંતિ સમજૂતી પર પહેલી પ્રતિક્રિયા આપી છે અને તેમણે કહ્યું કે હવે ટકાઉ અને અંતિમ સમજૂતીની આશા છે. અમેરિકા ઈરાન વચ્ચે 14 શરતો પર સમજૂતી થઈ. ઈરાનને મળશે અત્યાર સુધીની સૌથી મોટી રાહત. ઈરાન પરમાણુ હથિયાર ન બનાવવા પોતાના એનપીટીની વચનને વૈશ્વિક સ્તરે ફરીથી દોહરાવશે. અમદાવાદના શાસ્ત્રીનગરમાં બેફામ કાર ચાલકે પાર્ક કરેલી 4 કારને ટક્કર મારી. લાખો યુવાનોને મળશે રોજગારી. ગુજરાત સરકારે નવી ઔદ્યોગિક નીતિ 2026થી 2031 જાહેર કરી. મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નીતિનું વિધિવત લોન્ચિંગ કર્યું હતું. 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. નસવાડી મામલતદાર કચેરીના પટાંગણમાં એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. અરવલ્લી જિલ્લા ભાજપા કાર્યાલય શ્રી કમલમ ખાતે અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના વિષય પર પત્રકાર પરિષદ યોજાઈ હતી. શામળાજી મોડાસા હાઈવે પર પંજાબ હોટલ ઉપર શીખ ધર્મના 5મા ગુરુ શ્રી ગુરુ અર્જન દેવજીનો 420મો શહીદી દિવસ શ્રદ્ધાભરે ઉજવાયો. સુરત નાસિરનગર ભૂતિયા ડેમોલિશન મુદ્દે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરનો તપાસ કમિટીને પત્ર. પ્રતિબંધિત રાજ્યમાં દારૂનો ધંધો યથાવત, પોલીસની કાર્યવાહી વચ્ચે બુટલેગરોની નવી તરકીબો. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.